ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની મુલાકાતે પત્રકારત્વના ક્ષેત્રે જ્યાં સત્યનો સૂરજ ક્યારેય આથમતો નથી તેવા રાજકોટના પ્રતિષ્ઠિત સિટી ન્યૂઝ કેબલની મુલાકાત લેવામાં આવી. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે સિટી ન્યૂઝ કેબલના ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર શ્રી નીતિનભાઈ નથવાણી સાથે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ કર્યો. 2001માં જે સફરની શરૂઆત થઈ હતી તે આજે લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે. વર્ષ 2000થી 2005 સુધી કોર્પોરેટર રહી ચૂકેલા શ્રી નીતિનભાઈ નથવાણીએ રાજકારણની સાથે પત્રકારત્વમાં પણ પારદર્શિતા જાળવી છે. તેમના નેતૃત્વમાં સિટી ન્યૂઝ કેબલે ક્યારેય સત્તા કે સંબંધોને સત્યના આડે આવવા નથી દીધા. શ્રી નીતિનભાઈએ તેમના મક્કમ નિર્ધારને દોહરાવતા કહ્યું કે સગા હોય કે સરકાર, સત્ય બતાવવામાં અમે ક્યારેય બાંધછોડ કરી નથી. શ્રી નીતિનભાઈ કોર્પોરેટર હતા તે સમયે પણ પક્ષ કે વિભાગ વિરુદ્ધના સમાચારો પણ નિષ્પક્ષતાથી બતાવીને સિટી ન્યૂઝ કેબલે પત્રકારત્વનું મૂલ્ય જાળવી રાખ્યું. આ જ કારણ છે કે આજે રાજકોટની જનતા માટે સિટી ન્યૂઝ કેબલ એ માત્ર સમાચારનું માધ્યમ નથી, પરંતુ એક અતૂટ વિશ્વાસ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સિટી ન્યૂઝ કેબલનો દબદબો જોવા મળ્યો છે. એડિટર શ્રી અનિરુદ્ધ નુકુમના માર્ગદર્શન હેઠળ ફેસબુક પર 6 લાખથી વધુ ફોલોઅર્સ અને દર મહિને 4 કરોડથી વધુ વ્યૂઝ મેળવીને આ ચેનલે નવા કીર્તિમાન સ્થાપ્યા છે. ખરેખર રાજકોટ સિટી ન્યૂઝ કેબલ આજે અનેક નવયુવાન પત્રકારો માટે પત્રકારત્વનું બાળ મંદિર સાબિત થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે આ મુલાકાત દરમિયાન સિટી ન્યૂઝ કેબલની સમગ્ર ટીમને તેમના શ્રેષ્ઠ પત્રકારત્વ બદલ બિરદાવી હતી. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે રાજકોટ, અને જ્યારે રાજકોટ આવો તો તમારે સિટી ન્યૂઝ કેબલ નેટવર્કની ચોક્કસથી તમારે મુલાકાત લેવી જોઈએ. આ એક પ્રકારનું બાલ મંદિર છે. અત્યારે ગુજરાતના બધા જ ન્યૂઝ ચેનલોમાં જે એન્કર હોય કે જે રિપોર્ટર હોય એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી ટ્રેન થઈને આવેલા છે, ને હવે એમનું ન્યૂઝપેપર બી છે. આપણા સાથે છે નીતિનભાઈ નથવાણી સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને વેલકમ કે આપ અમારે ટાઈમ કાઢીને આ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આવ્યા. મારે સિટી ન્યૂઝ વિશે જાણવું છે, ક્યારે ચાલુ કર્યું અને કેટલું મોટું નેટવર્ક છે, કઈ રીતે આપ ચલાવો છો? સિટી ન્યૂઝની શરૂઆત 2001માં મેં કરેલી, અને 2001માં ત્યારે કોઈ પણ ચેનલ જે લોકલ ન્યૂઝ ચેનલ નહોતી અને નેશનલ ન્યૂઝ ચેનલ પણ અત્યારે જે આ બધી ગુજરાતી ચેનલો છે એ પણ નહોતી. ત્યારે મેં લોકલ ન્યૂઝ માટે શરૂઆત કરી, અને ત્યાર પછી બાકીની બધી ચેનલોની શરૂઆત થઈ. અને શરૂઆત થઈ ત્યારથી જે લોકો નેશનલ ચેનલો હોય છે, જેમ કે ગુજરાતી ચેનલો જે ચાલુ થઈ, એના બધા રિપોર્ટરો મોસ્ટલી અમારી પાસે અહીંયા જ આવી અને બેસતા, અને બધાને અમે અમારી ફીડ પણ આપતા. અને ઘણા બધા જે કેમેરામેન છે, રિપોર્ટર છે, એન્કર છે, એ અહીંથી તૈયાર થયા, અને એને આગળ તક મળતી હોય તો અમે જ એને પ્રમોટ કર્યા, અમે જ એને લેટર આપી અને આગળ અમે એવો પ્રયાસ કર્યો કે એ પણ આગળ વધી શકે. ત્યારે કઈ રીતે, ક્યારે કોઈ ન્યૂઝ ચેનલ હતા નહીં ત્યારે કેવી રીતે ખ્યાલ આવ્યો આપને કે ના મારે ન્યૂઝ ચેનલ ચાલુ કરવી છે, એ બી ટીવી ન્યૂઝ ચેનલ? એ મારી પહેલાં હું એમ કહું કે નાની ન્યૂઝ ચેનલ ચાંદની ન્યૂઝ હતી પહેલાં. એ ચાંદની ન્યૂઝ એટલે એ લગભગ 40-50 100-200 ઘરમાં એનું પોતાનું નેટવર્ક ચાલતું, ત્યાં એ ચાંદની ન્યૂઝ ચલાવતા હતા. એટલે એ ચાંદની ન્યૂઝનું આખું કેબલનું નેટવર્ક એ મેં વેચાતું લીધું. અને ત્યારે મને એવું થયું, અને હું ત્યારે 2000થી 2005 કોર્પોરેટર પણ હતો. એટલે મને એવું થયું કે આપણે ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ અને લોકોના પ્રશ્નોને વાચા આપીએ. ભલે હું કોર્પોરેટર હતો ત્યારે અમારી ચેનલની છાપ એવી હતી કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમારી વિરુદ્ધનું પણ હોય તો એ પણ અમે રિલે કરતા, જેથી કરી અને અમારી વિશ્વસનીયતા વધી અને અમે આ લેવલ સુધી પહોંચ્યા છીએ. અને આજે બી સિટી ન્યૂઝની બ્રેકિંગ ન્યૂઝની પ્લેટ આવે તો સૌથી પહેલાં પહોંચી જાય છે, અને એના કારણે હવે ડિજિટલ મીડિયામાં બી આપ અગ્રેસર છો. એમાં એવું છે કે અમારી ચેનલ આટલા વર્ષો જૂની છે, જેથી કરીને બધા લોકો અમને ઓળખે છે. સૌથી પહેલી ચેનલ છે, એટલે સૌથી પહેલાં ન્યૂઝ, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, સૌથી પહેલાં ન્યૂઝ અમારા વોટ્સએપમાં અમને આવી જાય એટલે અમે તરત જ રિલે કરી દઈએ છીએ અને બીજાને પણ અમે એનો લાભ આપીએ. અત્યારે આપણે વ્યુઅરશિપની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં કેટલા સુધી પહોંચી ગયા છે? સોશિયલ મીડિયામાં અમારે ફેસબુકમાં 6 લાખથી વધારે
ફોલોઅર્સ છે, અને અમે હમણાં જે ડિજિટલ પેપર ચાલુ કર્યું છે જેથી કરીને અમારા વ્યુઅરશિપમાં ખૂબ વધારો થયો છે, અને અત્યારે લગભગ 1 મહિનામાં અમે રિપોર્ટ કાઢીએ તો 1 મહિનામાં 4 કરોડથી વધારે લોકો ફેસબુકમાં અમારું ચેનલ અને પેપર જોવે છે. અને છેલ્લા આટલા વર્ષોથી આપ તો રાજકોટમાં રહ્યા છો, રાજકારણમાં બી રહ્યા છો. છેલ્લા 10-15 વર્ષમાં રાજકોટ કેટલું બદલાયું? 10-15 વર્ષમાં સાહેબ રાજકોટ જે હતું એનાથી 4 ગણું બદલાઈ ગયું છે. પહેલાં તમે રાજકોટમાં આવો તો યાજ્ઞિક રોડ પણ જોવો તો આટલો નહોતો. અત્યારે યાજ્ઞિક રોડ સાવ સેન્ટ્રલમાં આવી ગયો છે. આ બાજુ કાલાવડ રોડ, આ બાજુ કુવાડવા રોડ, અને 7-8-10 કિલોમીટર સુધી થયું છે. અને હવે જોઈએ તો અહીંથી સાપર તો ભેગું જ થઈ ગયું છે, અને ગોંડલ પણ રાજકોટની સાથે થઈ જશે થોડો ટાઈમ, એવું ડેવલપમેન્ટ છે રાજકોટનું. અને શું પરિબળ છે કે જેના કારણે આટલું સારું ડેવલપમેન્ટ થયું, કે એવા કયા કારણો છે? રાજકોટ એ સૌરાષ્ટ્ર ની મધ્યમાં આવે છે, એટલે આજુબાજુના બધા લોકો જે કોઈ નાના નાના ગામમાંથી હોય તો એ લોકો અહીંયા રાજકોટ સ્થાયી થાય છે, કારણ કે આ સેન્ટર છે. અને અહીંયા પટેલ કાસ્ટ વધારે છે, તો પટેલ કાસ્ટમાં એવું છે કે એને દીકરો પરણાવવો હોય તો એ રાજકોટમાં આવે, પાનની દુકાન કરે, અને પછી એને પરણાવી લે, પછી એ દીકરો આવ્યો છે પાછો, અને પાછી બીજો દીકરો આવે, એમ કરીને રાજકોટ આ સિટી છે. એટલે આ કાસ્ટને હિસાબે પણ પટેલ લોકોના ઘણા અહીંયા આવી ગયા છે, અને જેથી રાજકોટનો ખૂબ વિકાસ થયો છે. હવે એવું શું લાગે છે કે હવે રાજકોટમાં આગામી સમયમાં આ વસ્તુ થાય તો રાજકોટનો વધારે ફાયદો થાય? શું મિસ શું કરો છો રાજકોટમાં? આ રાજકોટમાં ઘણા બધા એમ્સ થઈ ગયું છે, અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવી ગયું છે, પણ હજી એમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કોઈ હજી ફ્લાઇટ આવતી નથી. એમ્સમાં કોઈ સારા હજી એવા ડૉક્ટર અને એટલું બધું ફેમસ નહોતું. તો આવી બધી વસ્તુ જો હજી વધારે સરકાર ધ્યાન આપે અને આ ચાલુ થાય તો એનાથી પણ વધારે ડેવલપમેન્ટ થાય. હજી ઘણી બધી યોજનાઓ છે જે રાજકોટમાં, આ હાઈકોર્ટ બેન્ચ નથી તો હાઈકોર્ટ બેન્ચ પડે તો હજી આનાથી પણ વધારે ડેવલપમેન્ટ થાય એવું હું માનું છું. અને સિટીમાં જો આપણે વાત કરીએ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બી આવવાની છે, તો એવા કયા પોઈન્ટ્સ લાગે છે આપને કે સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, કે રોડ રસ્તા લેવલે, કે સૌંદર્યકરણના લેવલે, બાગ બગીચાઓના લેવલે બી કંઈક વસ્તુ થવી જોઈએ? મેઇન તો ઘણું સારું છે અત્યારે રાજકોટ, પણ જે રોડ રસ્તા છે એ રોડ રસ્તા, ગટર, એમાં અત્યારે કોઈ પણ જાતનું ધ્યાન અપાતું નથી. જો એ ખરેખર જે છે એને સારખી રીતે જાળવે તો પણ રાજકોટ ઘણું સુંદર રહી શકે. અત્યારે શાસકો છે કે કોઈ પણ નેતાઓ છે, કોઈ પણ પાર્ટીના હોય, કોઈને ખરેખર રાજકોટને સુંદર બનાવવામાં રસ કરતા ભ્રષ્ટાચારમાં વધારે રસ છે એવું મને લાગે છે. અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ યોજનાઓ ઘણી બધી હોય, સ્કીમ એક્ઝિક્યુશન પ્રોપર ના થતું હોય, આ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ લાગે છે. આગામી 1-2 વર્ષમાં શું વિઝન છે, શું કરવું છે નવું? બસ અમારી ચેનલ છે અત્યાર સુધી તો ખૂબ સ્ટેબલ હતી. હમણાં અમારે અનિરુદ્ધ નકુમ, જે સ્ટાર્ટિંગ મારું કર્યું ત્યારે અનિરુદ્ધ નકુમ મારી સાથે હતા. વચ્ચે બીજા ઘણા બધા સારા એક્સપિરિયન્સ ભાસ્કરમાં લીધા, VTVમાં લીધા, એટલે ઇલેક્ટ્રોનિક લેવલ અને પ્રિન્ટમાં બંને જગ્યાએ અત્યારે એનો એક્સપિરિયન્સ ખૂબ જ છે, અને એ અત્યારે મારી સાથે જોડાયા છે. એટલે અમારી ગણતરી છે કે અમે પણ આવું નહીં પણ થોડુંક નાનું કરીએ અને ગુજરાતની પ્રજાને ના પ્રશ્નોને વાચા આપીએ અને લોકોને અમારા થકી લાભ મળે એવા અમને આશા છે. આપના મેઇન વેલ્યુઝ કયા છે, કોર વેલ્યુઝ, સિદ્ધાંતો, જેના સાથે આપ ક્યારેય બાંધછોડ નથી કરતા? અમે ક્યારેય પણ કોઈ પણમાં તટસ્થ રહીને જ કામ કરીએ છીએ. કોઈ સગાવાલાનું હોય કે કોઈ પાર્ટીનું હોય, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર, પછી સરકાર વિરુદ્ધનું લખવાનું હોય તોય લખીએ અને દેખાડીએ. નેતાઓ હોય કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય તો એને અમે જે કાંઈ છે એને ઉઘાડા પાડીએ છીએ, એમાં અમે શરમ રાખતા નથી. એટલે જ અમારી આ વિશ્વસનીયતા છે. કોંગ્રેસ હોય, હું પોતે હજી કોંગ્રેસમાં બિલીવ કરું છું,
હું છેલ્લા 10 વર્ષથી નિષ્ક્રિય છું, પણ કોંગ્રેસ પણ જે કાંઈ ખોટું કર્યું હોય તો એને અમે ઉગાડા પાડવામાં શરમ અનુભવતા નથી. બિલકુલ, તો આ એક ક્રેડિબિલિટી ને વિશ્વસનીયતા ઊભી કરી છે સિટી ન્યૂઝે, અને આજે બી એ સિદ્ધાંતો અકબંધ છે. અને એ જ કારણ છે કે ટૂંક જ સમયમાં 4 કરોડ જેવા લોકોના જે વ્યૂઝ છે એ એમને સોશિયલ મીડિયા ઉપર મળી રહ્યા છે. ન્યૂઝપેપર બી 26 પાનાનું ન્યૂઝપેપર જાય છે, ડિજિટલ ન્યૂઝપેપર જાય છે. પણ જે રીતે અનિરુદ્ધભાઈ મને કીધું કે સાંજ પડે એટલે લોકો રાહ જોઈને બેઠા હોય સાંજે 5 વાગે કે સિટી ન્યૂઝનું આવૃત્તિ આવશે, 26 પાના આવશે, અને એમાં એમને જે લખવાની શૈલી છે એ અદ્ભુત છે. એ લોકો એમને ખૂબ ચાહના કરે છે. તો અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે સિટી ન્યૂઝે જે બાલ મંદિર ઊભું કર્યું, બધા લોકોની અહીંયાથી શરૂઆત થાય છે. એ લોકો આજે બહુ મોટા મોટા ચેનલોમાં જઈને સ્થાપિત થયા છે. આ જ રીતે એમના એક્સપિરિયન્સનો લાભ બધાને મળતો રહે, આ જ ફ્રીડમ મળતી રહે, અને આ જ રીતે પત્રકારત્વ જે છે એ રાજકોટમાં ચાલતું રહે. ખૂબ ખૂબ ધન્યવાદ.